આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ફ્રાન્સમાં પ્લેન અટકાવીને ગુજરાતીઓને પકડવાનો મામલો સામે આવ્યો છે। ફ્રાન્સ એરપોર્ટ પર ગુજરાતી પકડવાનો મામલો, જેમાં પ્રવાસીઓ પૈકી 15 લોકો મહેસાણાના હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। યુવાન વડસમા ગામનો હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। સરકાર દ્વારા હજી ઓફિશિયલ ડેટા તંત્રને આપવામાં આવ્યો નથી। વડસમા ગામનો ચેતન નામનો યુવાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। કલોના દિલીપ નામના એજન્ટની મદદથી આ યુવક ગયો હતો। 3 માસ પૂર્વે અમેરિકા જવા નીકળ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વિગતો મળી આવી છે તો સૂત્રો દ્વારા સમગ્ર માહિતી જાણવા મળેલ છે। ચેતન સાથે આસપાસના ગામના 15 લોકો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે। તો ફ્રાન્સના એરપોર્ટ પર ગુજરાતી પકડવાનો મામલો છે, જેમાં પ્રવાસીઓ પૈકી 15 લોકો મહેસાણા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। તો એક યુવાન વડસમા ગામનો હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। સરકાર દ્વારા હજુ પણ ઓફિશિયલ ડેટા તંત્રને આપવામાં આવ્યો નથી અને સાથે જ કહી શકાય કે કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી આ યુવક ગયો હતો। તો 3 માસ પૂર્વે અમેરિકા જવા નીકળ્યો હતો યુવક, તેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। ચેતન સાથે આસપાસના ગામના 15 લોકો હોવાની પણ વિગતો જાણવા મળી છે અને સાથે જ કહી શકાય કે 15 લોકો મહેસાણા હોવાની, મહેસાણાના જે 15 લોકો છે તે ફ્રાન્સના એરપોર્ટ પર ગુજરાતી પકડવાનો મામલો હતો, તેમાં મહેસાણાના 15 લોકો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે।